જાંબુઆથી આલમગીર જતા રસ્તા પર ગોકુલ ડુપ્લેક્સ આવેલું છે. હાઈવે પર આવેલા ગોકુલ ડુપ્લેક્સ સોસાયટીના ગાર્ડનમાં રાત્રિ દરમિયાન એક મહાકાય મગર આવી ચડ્યો હોય, જેને લઈને લોકો ભયમાં મુકાયા હતા. જોકે આ અંગે તેઓ દ્વારા તાત્કાલિક ધોરણે શ્રી સાંઈ દ્વારકામય ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઈ પટેલનો સંપર્ક કર્યો. તેમને ટેલિફોનિક જાણકારી આપવામાં આવી કે ગોકુલ ડુપ્લેક્સના ગાર્ડનમાં 10 થી 11 ફૂટનો મહાકાય મગર આવી ચડ્યો છે. જયેશભાઈ પટેલ પોતાની રેસ્ક્યુ ટીમ સાથે ત્યાં પહોંચી ગયા અને મહા મહેનતે રાત્રિ દરમિયાન ગાર્ડનમાં આવી ચડેલા 10 થી 11 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તેને સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યા બાદ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. જાંબુઆ પાસેનો વિસ્તાર છે અને મને જયેશભાઈ છે, એમને સંસ્થા છે શ્રી સાંઈ દ્વારકામય ચેરિટેબલ ટ્રસ્ટ. એમને એકચ્યુઅલમાં અહીંયા કોલ આવ્યો હતો રેસ્ક્યુનો અને એમને મને જાણ કરી અને વન વિભાગને જાણ કરી. તો સામાજિક વનીકરણ વિભાગ વડોદરા અને અમે લોકોએ ટીમ અહીંયા ઘટના સ્થળે પહોંચી અને મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું છે. અહીંના જે સ્થાનિકો દ્વારા કમ્પ્લેન આપવામાં આવી હતી કે ઘણા ટાઈમથી મગર આ વિસ્તારમાં દેખાઈ રહ્યો છે અને આજે એવી વિસ્તારમાં આવી ગયો છે જ્યાં પાણી જ નથી, આખો સૂકો વિસ્તાર છે અને અહીંયા આવીને ફસાઈ ગયો હતો, એટલે એને રેસ્ક્યુ કરવો પડ્યો. એવી પરિસ્થિતિ હતી, એટલે એને રેસ્ક્યુ કરીને હવે સહી સલામત રીતે સામાજિક વનીકરણ વિભાગની જે અમારી રેસ્ક્યુ સેન્ટર છે ત્યાં લઈ જવામાં આવશે. કાલે એની ડોક્ટરી તપાસ કરીને એ કમ્પ્લીટ હશે તો એને પાછો એના મૂળ વિસ્તાર એટલે કે નદીમાં છોડી દેવામાં આવશે. અંદાજો તેવો આપણે ના કાઢી શકીએ, પણ લગભગ 25-30 કરતા તો વધારે જેનું હશે, કારણ કે મગર ઘણો મોટો છે. કેટલા ફૂટનો અંદાજ? લગભગ 8 થી 9 ફૂટની વચ્ચેનો અંદાજ હોઈ શકે. રેસ્ક્યુ કરવા માટે મુશ્કેલી બહુ થઈ. હા, મુશ્કેલી પડી ઇન ધ સેન્સ કે એક તમે જોયું હશે કે મગરે એવા કોઈ પ્રયત્ન નથી કર્યા જેનાથી કોઈને હાનિ પહોંચે. એણે પોતાના છોડાવવા માટેના જ પ્રયત્ન કર્યા છે. કોઈને બાઇટ કરવાનો, કોઈને પૂંછડો મારવાનો કોઈ જેવો પ્રયત્ન એણે કર્યો નથી, એટલે એ પણ ગભરાઈ ગયો હતો. રહેણાંક વિસ્તારમાં આવી રીતે મગર આવી જાય છે, શું કહેશો? વિસ્તારના લોકોને શું માહિતી આપો? એકચ્યુઅલમાં જોવા જાવ તો નદી અહીંથી 1 કિલોમીટર દૂર જ છે, એટલે રહેણાંક વિસ્તાર તો ના કહેવાય. જે તે વખતે આનું હેબિટેટ જ હતું. આના પર વર્ષોથી એ મગર અહીંયા રહેતા હતા અને અહીંયાથી માઇગ્રેટ ટાઈમ પર કદાચ વધારે વરસાદ પડવાથી, પાણી વધારે ભરાઈ જવાથી, કોઈ વખત તળાવમાં પાણી ઓછું થવાથી મગર પોતાને એકથી બીજા જગ્યાએ સ્થળાંતર કરતો રહે છે. આ પણ એનો એક ભાગ હશે અને એ સમય દરમિયાન એવા વિસ્તારમાં આવી ગયો જે પહેલા જંગલ વિસ્તાર હતો પણ આજે રહેણાંક વિસ્તાર થઈ ગયો છે. મગરનો પ્રજનનનો સમય ચાલી રહ્યો છે, જ્યારે ઈંડા મૂકવાનો સમય હોય છે, એ કયા સમય હોય છે અને વર્ષમાં કેટલી વાર આવે છે? વર્ષમાં એક જ વખત એ ઈંડા મૂકતું હોય છે. ફેબ્રુઆરીમાં એ એમનું બ્રીડિંગ સિઝન શરૂ થતું હોય છે, સંવનન થાય છે અને માર્ચના મધ્ય ભાગમાં એ નદી કિનારે ઈંડા મૂકે છે. લગભગ જૂનના મધ્ય ભાગની અંદર એ ઈંડામાંથી બચ્ચા બહાર આવે છે. તો ફેબ્રુઆરીથી લઈને જૂન સુધીની જે સિઝન છે એ મગરની બ્રીડિંગ સિઝન કહેવાય છે અને આ સિઝન દરમિયાન મગર બહુ ગુસ્સામાં પણ હોય છે. એટલે જે નદી કાંઠે રહેનારા જે લોકો છે એમને અમે આપણા મીડિયાના માધ્યમથી એક જાણકારી એ પણ આપવા માંગીએ છીએ કે બની શકે ત્યાર સુધી ફેબ્રુઆરીથી જૂન મહિના સમય દરમિયાન નદીના કાંઠે ન જાય તે વધારે સારું રહેશે. અને મોટાભાગે જે મગરના હુમલાની ઘટનાઓ પણ જે આવી છે સામે, એ પણ એવા ટાઈમે થતી હોય છે. મગરનો ઉદ્દેશ્ય માણસને ઈજા પહોંચાડવાનો નથી, પણ કોઈ રીતે જ્યારે ગભરાઈ જાય છે અથવા આપણે એના વિસ્તારમાં જઈને કોઈ રીતે ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ તો સ્વાભાવિક વસ્તુ છે કે મગર પણ પછી પોતાનો ગુસ્સો દર્શાવતો હોય છે. આપનું નામ અને પરિચય? મારું નામ વિશાલ ઠાકુર છે, કેનાઇન ગ્રુપ એસોસિએશન વડોદરા મારી સંસ્થાનું નામ છે. મારી સાથે જયેશભાઈ છે શ્રી દ્વારકામય ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી, લાલુભાઈ નિઝામા છે સામાજિક વનીકરણ વિભાગ તરફથી નાઇટના સ્ટાફ તરીકે. એ સિવાય બંને સંસ્થાઓના વોલેન્ટિયર્સ અને સોસાયટીના જે સ્થાનિકો છે એ લોકોએ સાથે મળીને કરેલું આ સંયુક્ત ઓપરેશન છે. અને એક બીજી વસ્તુ પણ કે જ્યારે બીજા વિસ્તારમાં વન્યજીવોને રંજાડવામાં આવે છે ત્યારે વડોદરા શહેરની અંદર સંસ્થાઓ, વન વિભાગ અને સ્થાનિક લોકો મગરને સાચવવા માટે આગળ આવે છે. એનાથી ઉત્તમ ઉદાહરણ કદાચ આખા ગુજરાત રાજ્યમાં બીજે ક્યાંય જોવા નહીં મળે.